મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। ડુંગળીની નિકાસ પરના પ્રતિબંધને લઈ ગાંધીનગરમાં મહત્વની બેઠક યોજાઈ। કૃષિ મંત્રી રાઘવજી પટેલ, સૌરાષ્ટ્ર એપીએમસીના હોદ્દેદારો હાજર રહ્યા। ગોંડલ એપીએમસીના ચેરમેન અલ્પેશ ઢોલરિયા પણ હાજર રહ્યા। રાજકોટ, ભાવનગર, અમરેલી માર્કેટયાર્ડના ચેરમેન પણ હાજર। ડુંગળીની નિકાસ અને તેના ભાવ મળે તે દિશામાં ચર્ચા। સરકાર પોઝિટિવ છે, અગાઉ ચર્ચાઓ થઈ હોવાની વાત અલ્પેશ ઢોલરિયા દ્વારા કહેવામાં આવી છે। એબીપી અસ્મિતાની મુહિમ બાદ સરકાર હવે એક્શનમાં આવી છે। ઝડપથી પ્રશ્નોનો નિકાલ આવે તે દિશામાં સરકાર એક્શનમાં આવી છે। તો આપણી સાથે સંવાદદાતા હિરેન રાજગુરુ લાઈવ જોડાયા છે, પરંતુ એ પહેલા એપીએમસીના ચેરમેન અલ્પેશ ઢોલરિયાએ શું કહ્યું એ સાંભળી લઈએ। સરકાર પોઝિટિવ છે, અમારે ટેલિફોનિક બધી ચર્ચાઓ થઈ છે અને અમે અત્યારે ડુંગળીમાં કેવી રીતે ભાવ છે, નિકાસબંધીથી કેવી રીતે ભાવ ઘટી જાય અને કેટલી ડુંગળીની સાઇઝની નિકાસ આપવી જોઈએ એના માટે અમે વિસ્તૃતથી ચર્ચા કરી અને જે રીતે વાત થઈ છે અમને ભરોસો છે કે પરિણામ સારું મળશે। પરિસ્થિતિ દાખલા તરીકે 20 mm થી 40 mm સુધીની જે ડુંગળી છે એમની એક્સપોર્ટમાં ડિમાન્ડ હોય છે અને અહીંયા ઇન્ડિયામાં એની ડિમાન્ડ હોતી નથી। તો જેથી કરીને એવી રીતે થાય કે માનો કે 20 થી 40 mmની જે ડુંગળી જે ખેડૂતોને ઓછા ભાવ મળતા હોય એની માનો કે બાંગ્લાદેશ, નેપાળ ચાલુ થાય તો ખેડૂતોને ભાવની પરિસ્થિતિ સ્ટેબલ રહે, જળવાઈ રહે।